નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ આજના વિડીયોમાં અંબાજી માતાના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। આગળના બે વિડીયો તમે ના જોયા હોય તો જરૂરથી જોવા વિનંતી। તો આ છે અંબાજી ધામ, જ્યાં ઊંચા ઊંચા ડુંગરો દેખાઈ રહ્યા છે। જ્યાં ઊંચા ઊંચા ડુંગરો દેખાઈ રહ્યા છે અને કેટલું સુંદર વાતાવરણ, અને જય અંબે જય અંબે જય અંબે કરતા ભક્તો આગળ ચાલી રહ્યા છે, દેખાઈ રહ્યા છે। બસ કેવી રીતે ઢાળ ચડી રહી છે, આવા ઢાળના ઉતાર ચઢાવ ને પાર કરી અંબાજીના દર્શન કરવા માટે આપણે આજે જઈ રહ્યા છીએ। તો જોઈ રહ્યા છો ભક્તો કેવા આનંદથી આગળ વધી રહ્યા છે, અને થાક પણ ખૂબ જ લાગે છે। તેમ છતાં માતાજીના દર્શન કરવા માટે જવાનો મહિમા કંઈક જુદો જ હોય છે। તો ચાલો આપણે જઈએ અંબાજી ધામ। તો જો મિત્રો, સામેથી માતાજીનો રથ એક સંઘ આવી રહ્યો છે। હવે રસ્તામાં દેખાઈ રહ્યું છે એક સેવા કેમ્પ, માતાજીનો પ્રસાદ દેખાઈ રહ્યો છે, ખીચડીનો પ્રસાદ કપડવંશ, જ્યાં ખીચડીનો આનંદ માણીને ભક્તો પાવન થઈ રહ્યા છે અને પોતાનો થાક જોરદાર ખીચડી બનાવી છે। ખીચડી ખાઈને અહીંયાથી થાક ઉતારીને આગળ ચાલશે। હવે દેખાઈ રહ્યો છે પપ્પાળા સંઘ ભાવથી અંબાજી। જો મિત્રો, કેટલો જોરદાર સંઘ છે, અને માતાજીના ભક્તો દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। આ છે અરવલ્લીની ગિરિમાળાઓ, જ્યાં ભાદરવા મહિનાનો આ 5 દિવસનો મેળો જોવાની ખૂબ જ મજા આવે છે। અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી, ગુજરાત, મુંબઈ જેવા અનેક જગ્યાએથી માતાજીના દર્શન કરવા માટે લોકો પગપાળા સંઘ લઈને અહીંયા આવે છે। તમે જોઈ રહ્યા છો સૌથી મોટો જે સેવા કેમ્પ દેખાઈ રહ્યો છે, જે માતાજીનો પ્રસાદ અહીંયા આપવામાં આવે છે। 24 કલાક ચાલુ રહે છે, જ્યાં લખેલું છે ખીચડીયું કેમ્પ, જે અમદાવાદ સેવાર્થી ભાઈઓ દ્વારા બનાવવામાં આવેલ છે। તો અહીંયા આપણે ખીચડીનો નાસ્તો અહીંયા કરીશું। માતાજીનો પ્રસાદ અહીંયા લઈને પછી આગળ વધીશું। જોઈ રહ્યા છો મિત્રો, કેવા ભાવિક ભક્તો નિરાંતે બેસીને અહીંયા ખુરશીમાં વ્યવસ્થા કરવામાં આવી છે, અને ખુરશીમાં બેસીને અહીંયા ચા નાસ્તો કરી શકે છે। એટલો મજાનો સુંદર અહીંયા રાત્રિનો સમય થઈ ગયો છે, જ્યાં માતાજીના રથ ઉપર ઝગમગ લાઈટો દેખાઈ રહી છે, અને ભાવિક ભક્તો સંઘની પાછળ નાચતા ચાલી રહ્યા છે। મિત્રો, જ્યારે સંઘ સાથે ચાલવાનું થાય ત્યારે ખૂબ જ મજા આવે છે, આપણને થાક પણ ઉતરી જાય છે। હવે સવાર થઈ ગયું છે, અને માતાજીના સાનિધ્યમાં માત્ર 5 કિલોમીટર દૂર હવે આવી પહોંચ્યા છીએ। માં અંબાના દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ।
થાકીને લોથપોથ થઈ ગયા છે, તેમ છતાં માતાજીના દર્શન કરવા માટે જવા માટે મનમાં બહુ જ મોટો ઉત્સાહ છે, ઉમંગ છે. મિત્રો, એકવાર અંબાજી ધામ જવું જ જોઈએ. મા અંબાના દર્શન કરવાની ખૂબ જ મજા આવે છે. મા અંબે આપની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા ભાવિક ભક્તો, અહીંયા બાળકો પણ તમે જોઈ રહ્યા છો કેટલા ઉલ્લાસ હર્ષભેર ચાલી રહ્યા છે. આ અરવલ્લીની ગિરિમાળામાં મા અંબાજીનો જય જયકાર થઈ રહ્યો છે અને દેખાઈ રહ્યા છે ભાવિક ભક્તો. અહીંયા સવારમાં સોનેરી સૂરજનો તડકો અહીંયા લાગી રહ્યો છે. કેટલું મજાનું દ્રશ્ય છે. આપણે બસમાં યા સાધનમાં મુસાફરી કરીએ એના કરતાં આ ચાલીને આવવામાં ખૂબ જ મજા આવે છે. અને આ જોઈ રહ્યા છો 52 ગજની ધજા. જે ભાવિક ભક્તો અહીંયા તેમની મનોકામના પૂર્ણ થઈ અહીંયા માનતા લઈને આવે છે. આપણે એમને ચાલી નથી શકતા, તો માતાજીને ભાવિક ભક્તો ધજા પોતાના ઘરેથી લઈને અહીંયા આવે છે. તો આપ હવે જોઈ રહ્યા છો આપ ચાચર ચોકનું સુંદર દ્રશ્ય. અહીંયા રાત્રિના સમયે આવવામાં આવે તો સુંદર મજાની ઝગમગ લાઇટ ડેકોરેશન જોવા મળે છે. તો ચાચર ચોક માતાજીનું શક્તિ દ્વાર હવે દેખાઈ રહી છે. જે સામે દેખાઈ રહી છે મા અંબાનું શક્તિ દ્વાર, જ્યાં અત્યારે અંદર જઈ શકાતું નથી, કારણ કે લાઈનમાં ઊભું રહેવું પડે છે 2-3 કલાક સુધી. અને આપણે અહીંયા નહીં ઊભા રહીએ. અત્યારે પહેલાં જઈશું ગબ્બરના દર્શન કરી પછી પાછા અહીંયા તમે જોઈ રહ્યા છો અંબાના બરાબર અચાનક લેવા દે. હવે આપણે જઈ રહ્યા છીએ માં અંબાના ગબ્બર તરફ. ત્યાં ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સરસ મજાનું સુંદર સવારનું વાતાવરણ છે. સુવર્ણમય થયું છે. ત્યાં ભાદરવામાં તડકો પણ ખૂબ જ પડે છે. તો ભાઈ ભક્તો, રાત્રિ ચાલવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ રહ્યા છો સામેથી મા અંબાનો ગબ્બર દેખાઈ રહ્યો છે. જય અંબે માતાજીનો ગબ્બર અહીંયાથી દર્શન થઈ રહ્યો છે. મા અંબે સાક્ષાત બિરાજમાન છે જ્યાં ગબ્બરવાળી મા અંબે. તો ગબ્બરના દર્શન તમને કરાવી રહ્યા છીએ. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે નો નાદ કરતા ભાવિક ભક્તો અહીંયા માં અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા છીએ. અહીંયા ભાઈ ભક્તો ચાલી રહ્યા છે, અમે પણ ચાલી રહ્યા છીએ. અહીંયા સવારમાં દર્શન કરી હવે આવી રહ્યા છીએ. અમે નીચે ચાચર ચોકમાં અંબાના દર્શન કરવા અંદર કેમેરા લઈ જવાની મનાઈ છે.